हाय फ्रेंड, अमारा बीफ होटेलर में तमारू स्वागत है। तो मित्रों, आज आपणे 32 शीट होय तो मित्रों कई रीते पेंट कटिंग करवो बराबर। मित्रों 32 शीट होय अने साड़ी 29 कमरनो पेंट होय तो मित्रों कई रीते कटिंग थाय बराबर। तो मित्रों विडियो में बन्या रहेजो। तो मित्रों हूँ तमने विडियो में अमुक अमुक जग्याए जे टिप्स बतावानो छुं ए मित्रों आज सुधी तमने कोई पण आवी टिप्स तमने कोई बतावी हशे नहीं बराबर। तो मित्रों पहला तो तमारे चौक लईने आ रीतनु एक सीधुं आपणे दरेक विडियो में कहीए छीए कि आ रीतनु एक निशान करी देवानुं बराबर, आ रीतनु। ओके, तो मित्रों एनी जे जांग आपणे जे लटक कहीए छीए ए केटलानी छे 22 नी बराबर। तो मित्रों पहला तमे तेनुं माप समजी लो, तमने वधारे ख्याल आवे बराबर। तो मित्रों पेंटनी जे लंबाई है ए से मित्रों 40 नी, केटलानी 40 नी बराबर। और मित्रों एनी जे कमर से ए से मित्रों साड़ी 29 बराबर। अने 32 नी छे एनी शीट, केटलानी 32 नी बराबर। अने 16 इंच एनो छे ढींचण, केटलानो 16 नो छे ढींचण बराबर। अने 12.5 नी छे मोरी, केटलानी 12.5 नी। अने 22 नी छे लटक जे આપણે લંગોટ કહીએ છીએ બરાબર। તો મિત્રો પહેલાં તો તમારે જો 1.5 ઇંચનો તમે જો બેલ્ટ વાપરતા હોય તો મિત્રો અહીંયાથી તમારે 1.25 ઇંચ ઓછું કરી દેવાનું બરાબર। 1.25 ઇંચ ઓછું કરી અને અહીંયાથી જોવાનું 11 બરાબર। તો 22 ના અડધા તમારે કરી દેવાનું, કેટલા થાય 11। 11 માંથી તમારે 1.5 ઇંચ ઓછું કરી દેવાનું એટલે 11 થી 10 અને 9.5 એક નિશાન 9.5 કરી દેવાનું બરાબર। કેટલે 9.5 બરાબર। तो मित्रों 9.5 निशान कर्या पछी सीधुं तमारे लंबाई पर आववानुं छे। तो मित्रों एनी लंबाई केटलानी हती 40 नी, तो ए आ 40 बराबर। तो 40 थी 2 इंच आपणे वधारी राखीशुं बराबर मोरी फोल्ड करवा माटे। तो मित्रों 40 थी 41 अने 42 बराबर। आ मित्रों एनुं निशान थई गयुं बराबर। तो मित्रों हवे आपणे शुं करीशुं, जे आ निशान छे अने जे आ निशान छे बंनेने आपणे वच्चे सेंटर કરી લેવાનું। કેટલું આવે છે તો મિત્રો 30 ને 37 બરાબર। તો એના આપણે અડધા કરી દેવાના, કેટલા અડધા તો કેટલા થાય 15 અને 15.25 બરાબર। તો મિત્રો આપણે 2.5 ઇંચ ઉપર નિશાન કરવાનું છે બરાબર। તો સમજો કે 15 ગણી લો, 15 થી 1 ઇંચ 14, 1 ઇંચ બીજું 13 અને 12 બરાબર। એટલે સમજો કે 1, 2 અને 2.5 એટલે મતલબ 12.5 બરાબર। 12.5 નિશાન થાય। 15 થી તમે 2.5 ઇંચ ઉપર લાવો એટલે 12.5 નિશાન થાય બરાબર। તો આ નિશાન વચ્ચે આપણે ઢીંચણનું સેન્ટર નિશાન થઈ ગયું બરાબર। તો એ નિશાન કર્યા પછી મિત્રો જોઈ લેવાનું છે એકદમનું પરફેક્ટ બધા નિશાન છે કે નહીં બરાબર। ઓકે, तो मित्रों हवे ए निशान कर्या पछी एक सीधा निशान अहींया आ रीतना करी लेवानुं बराबर। ए आ रीतना बराबर। तो मित्रों 2 पॉइंट अंदर आ रीतना 1 पॉइंट जो अंदर निशान करी देवानुं बराबर। आ रीतना એ નિશાન કર્યા પછી મિત્રો તમારે શું કરવાનું છે, તમારે શીટ આપણે એની શીટ કેટલા કીધી તો કે 32 ની બરાબર। તો મિત્રો તમારે શીટના 4 ભાગ કરી દેવાના। તો 4 ભાગે કેટલા થાય 8, તો એ 8 ઉપર નિશાન કરી દેવાનું। અહીંયાથી મિત્રો તમારે 2.5 ઇંચ વધારે રાખવાનું, કેટલું 2.5 ઇંચ એ 2.5 ઇંચ બરાબર। તો મિત્રો અહીંયા જોઈ લો કેટલા આવ્યા કેટલા 10.5। तो मित्रों एनी जांग केटलानी थशे 21 नी, केटलानी 21 नी बराबर। तो मित्रों 21 ने तमारे अर्धा करी देवाना वच्चे सेंटर, तो आवशे 5.25 बराबर। 5.25 करी अने आ निशानथी तमारे अहींया पण 5.25 वच्चे सेंटर निशान करी देवानुं बराबर। एक निशान 5.25 अहींया करी देवानुं बराबर। ए निशान कर्या पछी मित्रों तमारे અહીંયાથી તમારે જોઈ લેવાનું છે। તો ઢીંચણ કેટલાનો હતો 16,
તો 16ના પણ તમારે 4 ભાગ કરી દેવાના છે. તો 4 ઇંચ આ બાજુ અને 4 ઇંચ આ બાજુ એટલે 8, 8 દુ 16 બરાબર. તો મિત્રો મોરી કેટલાની હતી 12.5ની બરાબર. તો એના પણ તમારે 12.5ના પણ 4 ભાગ કરી દેવાના બરાબર, વચ્ચે સેન્ટર નિશાનથી. તો 3 અને 1 પોઈન્ટ આવે તો એ અહીંયા મિત્રો 3 અને 1 પોઈન્ટ બરાબર, અને 3 અને 1 પોઈન્ટ આ બાજુ એટલે મિત્રો 6 અને 2 પોઈન્ટ થાય. 6 અને 2 પોઈન્ટ ડબલ કરો એટલે કેટલા થાય 12.5 બરાબર. તો મિત્રો એ આ હતું વચ્ચે સેન્ટર નિશાન. ઓકે, એ આ નિશાન બરાબર મિત્રો, આ વચ્ચે સેન્ટર નિશાન. હવે મિત્રો આપણે શું કરીશું, જે આ નિશાન છે અને આ નિશાન એને આપણે મિલાવી દેવાનું છે આવી રીતના. બરોબર મિત્રો. તો હવે તમારે શું કરવાનું છે, શેફ વડે આવી ફૂટ લઈ અને આ રીતના શેફ પાડી દેવાનું આ રીતના બરાબર મિત્રો. અહીંયા બિલકુલ ચોચ નીકળવી જોઈએ નહીં, જોઈ લેવાનું છે. ચોચ નીકળતી હોય તો આ રીતના પરફેક્ટ પાડી દેવાનું બરાબર. તો મિત્રો હવે આપણે શું કરીશું, અહીંયાથી આપણે કમર માપીશું, કમર. તો મિત્રો અહીંયાથી પોકેટિંગનું જે મોં ખુલે છે એ આપણે કેટલું રાખીશું 2.5, કેટલું 2.5 બરાબર. ત્યાંથી મિત્રો આપણે એની કમર માપીશું. તો કમરના પણ આપણે 4 ભાગ કરી દેવાના છે. તો મિત્રો ચોથા ભાગે 29.5ના ચોથા ભાગે કરો કેટલા થાય 7.25 અને 1 પોઈન્ટ, 7.7માં 1 પોઈન્ટ ઓછું બરાબર. તો અહીંયા મિત્રો 1 ઇંચ બીજું વધારે રાખવાનું, તો 8.5માં 1 પોઈન્ટ ઓછું બરાબર. તો એ નિશાન કર્યા પછી મિત્રો આપણે અહીંયા રાખીશું 32 ઇંચની શીટ હતી બરાબર, 32. તો એના 4 ભાગ કરો એટલે 8 અને અડધો ઇંચ બીજું વધારે બરાબર, 8.5. અહીંયા મિત્રો આપણે રાખીશું 1.5 ઇંચ, કેટલું 1.5 ઇંચ. એ રાખ્યા પછી મિત્રો તમારે પરફેક્ટ આ રીતના આ નિશાન ને આ નિશાન મિલાવી દેવાનું મિત્રો. કદાચ તમને ખબર ના પડે તો અહીંયાથી મિત્રો તમારે ઉપર 1.5 ઇંચ નિશાન કરી દેવાનું અને આ રીતના ગોળી પાડી દેવાની. ઓકે. તો મિત્રો નોર્મલ તમારે અહીંયા ક્રોસ લઈ લેવાનું બરાબર. જે રીતનું વ્યક્તિનું શરીર એ રીતનો અંદર શેપ લેવો બરાબર. જો મિત્રો પેટ વધારે હોય તો મિત્રો અડધો ઇંચ, 1.5 ઇંચ અંદર લેવું પડે. નોર્મલ હોય તો મિત્રો નોર્મલ લઈ લેવાનું બરાબર. તો મિત્રો આ પરફેક્ટ આ પેન્ટનો ફર્મો તૈયાર થઈ ગયો બરાબર. મિત્રો જો ફર્મો તૈયાર થઈ તો મિત્રો હવે આપણે શું કરીશું, આનું કટિંગ કરી લઈએ બરાબર. રેડી મિત્રો. તો આપણે આગળનો ભાગ પાછળના ભાગ ઉપર પણ આપણે બિછાવી દીધો બરાબર. તો મિત્રો આપણે 2 પેન્ટ એક જ સાથે કટિંગ કરીએ છીએ બરાબર. કારણ કે મિત્રો એક જ માપના અને એક જ વ્યક્તિના પેન્ટ છે એટલા માટે. તો મિત્રો 2 પેન્ટો બંને પણ સાથે જો કટિંગ કરવા હોય તો તમારે આ રીતના કરી શકો છો. તમે આ રીતનું સીધું નિશાન કરી દેવાનું બરાબર.
મિત્રો અહીંયા શું કરવાનું છે તમારે, આ જે નિશાન છે, આ જે ખૂણો છે ત્યાંથી મિત્રો તમારે માપી લેવાનું છે. અહીંયા વચ્ચે સેન્ટર કેટલું આવશે, 21.5 બરાબર. તો મિત્રો અડધો ઇંચ વધારે રાખી અને અહીંયા તમારે શું કરવાનું છે, 22 નિશાન કરી દેવાનું બરાબર. અહીંયા મિત્રો અડધો ઇંચ જેવું પાછળ નિશાન કરી અને એ કમરનો ચોથો ભાગ કરી અને નિશાન કરી દેવાનું. એ 1.25 ઇંચ બીજું વધારે રાખી દેવાનું. વધારાનું કાપડ બીજું કેટલું રાખવાનું, 2.5 બરાબર. અહીંયાથી મિત્રો આપણે રાખીશું 2.5 ઇંચ. કેટલું, 2.5 ઇંચ બરાબર. અહીંયાથી મિત્રો રાખીશું આપણે 1.5 ઇંચ. કેટલું, 1.5 ઇંચ બરાબર. અહીંયાથી પણ મિત્રો આપણે રાખીશું 1.5 ઇંચ બરાબર. તો મિત્રો હવે અહીંયાથી તમારે નોર્મલ પ્રોસેસ એ સેન્ટર જોઈ લેવાનું છે આ રીતના. ઓકે. હંમેશા મિત્રો આગળના ભાગ કરતાં પાછળનો ભાગ 1.5 ઇંચ 1.25 ઇંચ વધારે હોવો જોઈએ ઉપર બરાબર. ઓકે. તો મિત્રો અહીંયાથી આપણે રાખીશું 2.5 ઇંચ ઉપર બરાબર. અહીંયાથી મિત્રો ગોળાઈ પડશે. ઓકે. તો મિત્રો અહીંયાથી આપણે રાખીશું 1 ઇંચ. કેટલું, આ નિશાનથી આપણે રાખીશું અહીંયા 1 ઇંચ બરાબર. બીજું કે મિત્રો આવી ફૂટ લઈ અને એ 2.5 ઇંચ અને 1.5 ઇંચ બંનેને આપણે ક્રોસ આ રીતના મિલાવી દેવાનું બરાબર. તો મિત્રો આ 1.5 ઇંચ અને આ 1.5 ઇંચ એને પણ આપણે આ રીતના મિલાવી દેવાના છે આ રીતના બરાબર. બરાબર મિત્રો. તો આપણે પરફેક્ટ રીતે પાછળનો ભાગ પણ આપણે ફરમો તૈયાર કરી દીધો. તો મિત્રો હવે આપણે શું કરીશું, આનું કટિંગ કરી લઈએ બરાબર. બરોબર મિત્રો. તો આપણે પરફેક્ટ રીતે પેન્ટ કટિંગ કરી લીધો બરાબર. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં જણાવજો. કારણ કે મિત્રો અત્યારે વિડીયો બહુ ઓછા આવે છે. એનું કારણ છે કે મિત્રો અત્યારે સિઝન ચાલી રહી છે અને મિત્રો અત્યારે રાતના 1:45 વાગ્યા છે. 1:45 વાગે મિત્રો મેં વિડીયો બનાવ્યો છે બરાબર. તો મિત્રો અત્યારે ફૂલ સિઝન ચાલી રહી છે. વિડીયો બનાવવાનો ખાસ ટાઈમ મળતો નથી. તો પણ મિત્રો હું તમારા માટે વિડીયો બનાવ્યો છે બરાબર. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ જો પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરજો. હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ બરાબર. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આવતા વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી, જય દ્વારકાધીશ.